કરીએ તો બનાસકાંઠાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બહુચર ડેરી પ્રોડક્ટ્સ પર ખોરાક અને ઔષધ તંત્ર દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા। દરોડા દરમિયાન 734 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત 4.15 લાખ જેટલી થાય છે। પાલનપુર ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ ઘી ગુણવત્તા પર શંકા જઈ રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ। શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પડાયો છે, શું વિગતો મળી રહી છે? દિવાળીનો હજી હવે તહેવાર આવી રહ્યો છે, જેને લઈને ઘીની પ્રોડક્ટ્સની ક્યાંક ડિમાન્ડ પણ વધુ હોય છે। ગ્રાહકો ઘીની પ્રોડક્ટ જે બનતી હોય છે, મીઠાઈ હોય છે, તેની ખરીદી સૌથી વધુ કરતા હોય છે। આ જ વચ્ચે જે તે ભેળસેળિયા જે તત્વો છે તે પણ ક્યાંક બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા જે પંથક છે ત્યાં પાલનપુર ખોરાક અને ઔષધ જે તંત્ર છે તેઓ દ્વારા ડીસાની ખાતે આવેલી જે જીઆઈડીસી છે ત્યાં આગળ ઘી ઉત્પાદન પર સંયુક્ત જે રીતે રેડ પાડવામાં આવી હતી। બહુચર ડેરી જે પ્રોડક્ટ નામની જે પેઢી છે ત્યાં આગળ 734 જે કિલોગ્રામ જે ઘીનો જથ્થો છે શંકાસ્પદ જે માનવામાં આવે છે તેની જે રીતે જપ્ત કરવામાં આવે છે। જે કુલ જથ્થો માનવામાં આવે છે તે 4.15 લાખનો છે અને જેને લઈને જે રીતે ઘીના શંકાસ્પદ નમૂનાઓ પણ ચકાસણી અર્થે લેબોરેટરી ખાતે મોકલવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે ફૂડ વિભાગ પણ અત્યારે ક્યાંક સક્રિય બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે તે દિવાળીનો મોટો તહેવાર આવતો હોય છે ને ઘીની પ્રોડક્ટ છે તે વધુમાં વધુ ગ્રાહકો ખરીદી કરતા હોય છે, પણ જે રીતે ઘીના અંદર ક્યાંક ભેળસેળ થઈ રહ્યું હોય તેની શંકાના આધારે જે રીતે તેઓને બાતમી મળી છે, બાતમીના આધારે તેઓ દ્વારા જે રીતે સંયુક્ત રેડ પણ કરવામાં આવી છે। અત્યારે તો જે રીતે ઘીનો જે જથ્થો છે મોટા પ્રમાણમાં અત્યારે જપ્ત કરવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે, નમૂના હાલથી મોકલવામાં આવે છે। નમૂનામાં શું બહાર આવે છે તે બાદ જે રીતે આગળની છે તે કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં તો હાલ જે રીતે સંયુક્ત જે રેડ પાડવામાં આવી છે તેના કારણે હાલ તો જે ભેળસેળના તત્વો છે તેઓના અંદર ફફડાટ વ્યાપ્યો છે। જી આભાર ધ્રુવ માહિતી આપવા માટે।